નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોડીના ક્વેશ્ચન અવારનવાર બધી એક્ઝામોમાં આવે છે, પણ માની લો કે કોઈ એક હોડીની અંતર અને સમય બંને અલગ અલગ વખત આપેલું હોય તો તમે એ ક્વેશ્ચન શોર્ટ્સમાં કઈ રીતના કરશો? તો શોર્ટ ટ્રીકમાં આ ક્વેશ્ચન કરશું આપણે. હવે જો અહીંયા જો એક હોડીની પ્રવાહની દિશામાં 30 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 24 કિલોમીટર 2 કલાક અને 27 મિનિટમાં આપેલું છે, અને એના ઉપરાંત પ્રવાહની દિશામાં 10 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કિલોમીટર એ 37 મિનિટમાં. એટલે તમને એક જ હોડીનો બે વખત સમય આપેલો છે અને બે વખત અંતર આપેલું છે. હવે અહીંયા પહેલા આપણે શરૂઆતથી લેશું. અહીંયા 30 કિલોમીટર છે પ્રવાહની દિશામાં, અહીંયા 30 કિલોમીટર લેશું આપણે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો કેટલું છે? તો 24 કિલોમીટર, અહીંયા 24 કિલોમીટર લેશું. સમય કેટલો છે? તો 2 કલાક અને 27 મિનિટ છે, અહીંયા 37 મિનિટ છે. તો આપણે શું કરશું? અહીંયા 37 મિનિટ છે તો આપણે કરશું કે આને મિનિટમાં ફેરવી દેશું. તો 2 કલાક એટલે 120 મિનિટ, એમાં 27 પ્લસ કરીએ એટલે આ આવશે 147. હવે બીજેમાં શું કીધું છે કે પ્રવાહની દિશામાં 10 કિલોમીટર, તો આપણે અહીંયા 10 કિલોમીટર લેશું. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો અહીંયા 4 કિલોમીટર લેશું. સમય કેટલો છે? તો કે 37 મિનિટ. હવે આને સરખા કરશું આપણે, પ્રવાહની દિશા સરખી કરશું. આને 3 વડે ગુણશું એટલે અહીંયા થશે 30. અહીંયા આને 3 વડે ગુણશું એટલે અહીંયા થશે 12. આને 3 વડે ગુણશું એટલે 37 ગુણ્યા 3 કરશો એટલે 111 આવશે. હવે આપણે શું પ્રશ્નમાં કીધું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ગતિ કેટલી? એટલે આપણે આ વસ્તુ જોઈએ છે. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે વિરુદ્ધ દિશામાં જો એની તમને સ્પીડ આપેલી છે, સ્પીડ કેટલી છે? 12 કિલોમીટર છે, અને આ અંતર વચ્ચેનો સમય વચ્ચેનો ડિફરન્સ છે એ કેટલો આપેલો છે? તો 147 માંથી તમે 111 બાદ કરશો એટલે આ આવશે 36. તો આપણે અહીંયા લેશું 12, 12 ના છેદમાં 36 એ ડિફરન્ટ લેશું, ગુણ્યા 60 આપણે એને ફેરવવાનું છે એટલે ગુણ્યા 60 લેશું. અહીંયા 12 તેરી 36, 60 ને 20 વડે ભાગશું એટલે આપણો જવાબ આવશે 20. તો આવું ને આવું નવું જાણવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ જોડે.